વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં દિન દહાડે વૃદ્ધાને ધક્કો મારી લૂંટારુઓ થયા ફરાર. સીસીટીવી આવ્યા સામે. વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીકના ફ્લાયઓવર પાસે ગત શુક્રવારે એક વૃદ્ધ મહિલાને ચીલ ઝડપનો શિકાર ધોળે દિવસે બનવું પડ્યું હતું, જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. દિવસના 11 વાગ્યાની આસપાસ કૃષ્ણા મોલ પાસે સ્થાનિક વૃદ્ધ મહિલાને બાઇક ઉપર આવેલા ઈસમોએ આગળ ચેકિંગ ચાલુ છે અને લૂંટ થઈ હોય હાથમાંથી બંગડી કાઢી મૂકી દેવા જણાવ્યું હતું. જો કે વૃદ્ધ મહિલાએ બંગડી ઉતારી પોતાની પાસેની પ્લાસ્ટિકની થેલીમાં મૂકતા હતા. એ દરમિયાન બાઇક ઉપર આવેલા લૂંટારુઓએ વાતમાં થેલી ખેંચવા જતા વૃદ્ધા પ્રતિકાર કરવા જતા પડી ગયા હતા અને તેમને વાગ્યું હતું. ધોળે દિવસે ઘટેલી ઘટના સીસીટીવીનો વિડીયો હાલ સામે આવ્યો છે. ઉમરગામ પોલીસ અને જિલ્લા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લોકોએ આવી ઘટનાથી સાવધાન રહેવું પણ જરૂરી છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.